તો કાલે રાઈડ ઉપર જઈને આજે હું પાછો આવતો રહ્યો નીચે ગાડી સાફ કરવાની. જો આખી બગડી જો આયા બધે ફૂલ બગડી છે અત્યારે. હર્ષે સામે ઊભો બહાર જતો તો ક્યાંક આખું અમે ચેન સાફ કરી હતી ને તો અહીંયા આખામાં પહેલાં ડીઝલ છટાઈ ઓલું લાગી ગયું અને પછી ત્યાં ધૂળ લાગી. આમ ધૂળ જ છે હાવ. તો કરી પરીને સાફ. અને કાલે આગલી બ્રેક તો હતી નહીં. કાલે 60 કિલોમીટર આગળ હતા અમે ભાવનગર, ત્યારે પાછળની બ્રેક ગઈ તે વહી ગઈ. 60 કિલોમીટર બ્રેક વગર ગાડી લઈને આવ્યા છે અમે લોકો. તોય તે 80 હલાવતા હતા. અહીંયા આખી ધૂળવાળી બગડી ગઈ છે. ને સાફ કરી ફટાફટ ને ક્લીન કરી અમે. તો આજે કેટલા દિવસો પછી મેં ફરીને પાછું સ્ટાર્ટ કરીશ. તેથી સાફ કરવા આવ્યો, તેથી બ્લોક કર્યો, પણ પછી બ્લોક સાફ કરીને વયો ગયો તો ઉપર મૂડ છે બ્લોક થઈ ગયો. હવે તમને દેખાડું કે આપણી પરીમાં હું નુકસાન આવ્યું છે કે હું ટ્રીપ ઉપર જઈને આવ્યો પછી. સૌથી પહેલાં તો જે અહીંયા જે લાલ લાઇટ દેખાય છે, આ લાલ લાઇટ ઇન્ડિકેટર શરૂ નહીં દેખાતી હોય એ બંધ થઈ ગઈ. બ્રેક મારો તો એ લાલ લાઇટ શરૂ નથી થતી. તો અહીંથી બ્રેક પ્રેસ કરું સાખી તો લાલ લાઇટ શરૂ નથી થતી. બીજી વાત, પાછલી બ્રેક બંધ થઈ ગઈ. ટ્રીપ ઉપર ગયો એ પહેલાં આગલી બ્રેક નહોતી એ બંધ થઈ ગઈ. નીચેના જે મારા ફોગ લાઇટ જે નવી નાખી હતી મારી એ પણ બંધ થઈ ગઈ. અત્યારે જે મારી પાસે એક પડી હતી ખાલી પહેલાંની એક્સ્ટ્રા એ નાખી દીધી છે અત્યારે મેં. ફોગ લાઇટે બે ઉડી ગઈ, બે બ્રેક વહી ગઈ, વાયની બે લાઇટ ઉડી ગઈ લાલ. તો હવે જેમ મારે પગાર આવશે આ મહિને હવે ફટાફટ બ્રેક ગરથી કરાવશું ને ફરીને પાછી સ્ટાર્ટ કરશું. હવે તે મેં વિચારી લીધું કે હવે ફરીમાં કોઈ પણ જાતના કાંઈ મોડિફાઈ થશે નહીં. હવે ખાલી ફરી જેમ સ્ટોક છે એમ સ્ટોક જ રહે, ફરીમાં બીજું કાંઈ મોડિફાઈ નહીં થાય. એટલે જેમ હાલે છે એમ જ ખાલી બ્રેક લાઇટ છે લાલ કલરની એ નખાવી દઈશ. કારણ કે મેં મારી ટેલ આઈડીની જેમ બ્રેક લાઇટ છે એ આખી બ્લેક કરી નાખીશ. સ્પ્રે પેન્ટ મારીને ફૂલ એ દેખાય નહીં એટલે ખાલી બ્રેક લાઇટ લખાવી દઈશ. બીજું તો કાંઈ મોડિફાઈ હવે નથી થવાનું. હું ખાલી કાંઈ યુટ્યુબ ચેનલનું નામ લખાવી નાખીશ બસ. બીજું કાંઈ મોડિફાઈ પરીમાં હવે કરવાનું થતું નથી. ને પરી કેટલા દિવસો રહીને કોલ સ્ટાર્ટ થાય. કોલ સ્ટાર્ટ થઈ ગઈ છે. રેપને એવું તો કાંઈ કરવાનું નથી. આપણે ખાલી બેટરી ચાર્જ કરવા તો 3 દિન 4 દિવસથી આમના પડી હતી પરી એવું કોલ સ્ટાર્ટિંગ કરીને હર્ષને નીચે લેતા આવ્યો. આરામથી શાંતિ બેઠો છી ને ફરી ધીમે ધીમે કોલ સ્ટાર્ટ થાય તો ફરી લઈને જઈશ બ્રેકની અરજી કરાવવા. ત્યારે બ્લોગ બનાવી લઈશ. ત્યારે તો બ્લોગ અહીંયા પૂરો કરી રાઈડનો આપણી તો જો કેવો લાગ્યો. જાઉં છું મારી ગાડી હરકી કરવા. જે આપણી ફરીમાં બ્રેક નથી લાગતા એ બધા મેં ગેરેજ વાળાને ફોન કરી દીધો. નીચે હર્ષને ચાવી આપી દીધી. ગાડી કોલ સ્ટાર્ટ કરી નાખીએ છે હર્ષે. હું પટ્ટી બીસટ બદલાવતો હતો. જઈએ ફટાફટ સુભાનભાઈ પાસે બ્લેક હરકી કરાવીએ આપણી. તો અત્યારે હું ને હર્ષ બે સુભાનભાઈને ત્યાં ગાડી મેકીને નીલમબાગમાં આટો મારવા આવતા રહ્યા. નીલમબાગ હું હીલ ગાર્ડનમાં આટો મારવા આવતા રહ્યા છે. જો કંઈ લાગે મસ્ત લાગે છે. ઘડી પર અહીંયા બીજા થાકી ગયા હું હર્ષ બે પાણા મેકેલા જો 4 બે આમ જો ફરતું. હા મસ્ત સનસેટ થાય છે. મેં નર્સે પાછું હાલવાનું શરૂ કરી નાખ્યું. ઘડીક બેહીને કંટાળો આવે, ઘડીક બેહીને કંટાળો આવે. હા રીલ્સ જોતો હા મેં કોઈ નહીં. હું બ્લોગિંગ કરું ફટાફટ ઠોકી સુભાનભાઈના ગેરેજે. તો ફાઇનલી અમારી ગાડી થઈ ગઈ છે. વાહની બ્રેક એક થઈ ગઈ છે. આગલી બ્રેક હતી બાકી છે એ કાલે થઈ જાય. જો આગલી બ્રેક હતી બાકી છે. હા લાઇટ કરું, લાઇટ ઓપ્શન નથી અત્યારે. બાકી આગલી બ્રેક પાછલી બ્રેક થઈ ગઈ, આગલી બ્રેક બાકી છે. ને વાંથી જો આપણી ફરીનો લુક કંઈક આવો આવે છે લાઇટનો. લાલ લાઇટ આપણી બંધ થઈ ગઈ હતી અને હવે અમારે રીલ શૂટ કરવી છે. રીલ શૂટ કરી લઈ ફટાફટ. A few moments later. તો હું ન સત્યા ફટાફટ નીકળી છે. મારી ગાડી ગેરેજમાં મેક્યા અને કદાચ ઓછામાં ઓછા થઈ ગયા છે 7 દિવસ થઈ ગયા છે. ને મારી ગાડી હજી ગેરેજમાં હતી. એટલે ગાડી નહીં બ્રેક ગાડી લઈને જાઉં છું. ફટાફટ ગાડીમાં કોલ સ્ટાર્ટ કરવું હર્ષ આવે એટલે ચાવી લીધું. નારા રે આપણી ગાડીમાં ટાયરે નખાવાનું. ફટાફટ ટાયરે નખાઈ દીધું. દુકાન ખુલ્લી હોય ને તો આ રે ગાડી કોલ સ્ટાર્ટ કરીને નીકળીએ ફટાફટ ગેરેજ જવા. તો અત્યારે આ ભાઈબંધ જેક લગાવે છે નીચે. એમની પાસે ઓલું ડબલ સ્ટેન્ડ નહીં હોય એટલે આવી
એટલે ચેક મારીને કરશે ઊંચી ગાડી. અત્યારે ખાલી ઓલી પા સિંગલ સ્ટેન્ડ ઉપર અત્યારે રાખીશ ને હર્ષ નીરજને વિડીયો કોલ કરે છે અત્યારે. એક વસ્તુ દેખાડું તને, એક વસ્તુ દેખાડું. સમજો, જો ટાયર નખાવું, ટાયર નખાવું જો. ના ના બદલે છીએ, ખુલ્લે જ છીએ. આવડી ગયું સ્ક્રીન જોઈન્ટ કરતા એટલે કાપી નાખો. બહુ ઉતાવળ હોય. બસ જો ભાઈ ડ્રીલથી ખોલી નાખશે, જોઈએ આગળ. તો ભાઈબંધે ટાયર ખોલી નાખ્યું છે ને લગાવે છે. ને ભાઈબંધની યુટ્યુબ ચેનલ છે KBST ભાવનગર લાઈવ કરીને. જે એમના ભજન કીર્તન આવે ની મુકેશી, તો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યું. કોઈ જોતું હોય તો ભજન કીર્તન હસ તું કરી નાખે. તું ભજન કીર્તન જોવો છે ને તો જો આપણી ગાડી કાંઈક આવી લાગે ખુલ્લી વાહન ટાયર વગરની. હાવ કેટલા દિવસનું નખાવ તો વાહન ટાયર હવે ફાઇનલી નખાઈ જાય. તો બસ ભાઈબંધ કાઢીને હમણાં હુકમાં ચડાવશે પછી નીકળીએ. એકવાર થઈ જાય એટલે ઘરે પાછા સુભાનભાઈને હવે કાલે આવવાનું આવી રહી દુકાન છે. મળું તમને ફટાફટ ટાયર હરખું થઈ જાય પછી ઘરે સીધો. આવું બે મિનિટ. હા તો હોવાની મોટી મોટી જ પડી છે બધા. કોણ બોલાવે છે? શું છું? તો આવી રીતે કાંઈક ઓઇલ લગાડીને લગાડે છે. અંદરનો કલર જે રિંગનો સારો છે, બહારનો રિંગનો કલર છે ઉખડી ગયો સરખો. બસ તો પાછું એક્સલનું કામ થઈ ગયું, ચેન લાગી ગઈ, બ્રેકની લાગી. બસ બોલ ટાઈટ કરે છે એક્સલનો ને પછી આપણે નીકળીએ. હર્ષ તો જમીન મને જમવાનું બાકી ને કોઈની ગાડી નથી સામે છે, ખાલી આપણી ગાડીનું કામ ચાલુ છે. હજી વાગે છે કેટલા હર્ષ? વાગે છે હજી ખાલી 9:30. 9:30 થાય છે. ત્યાં કોઈ નથી અત્યારે. તો ખાલી આપણી એકની જ ગાડીનું કામ શરૂ છે અત્યારે. એક્સેલ થઈ ગઈ ફટાફટ ટાઈટ ને હવે ચેન કદાચ મોકોડો નીકળતો તો મોકોડો કઢાવીને જોઈ લઉં. ચેન ટાઈટ થઈ જતી હોય ને તો, નકર કાંઈ નહીં. ચેન્સ પોકેટ સીધું નવું આવતા મહિને. બસ આપણું વાયરનું ટાયર લાગી ગયું ને વાયરના ટાયરની લુક કંઈક આવે તેથી વિડીયો કોલ કર્યો. તો વાયરનું ટાયર નખાવીને અમે લોકો ઘરે આવતા રહ્યા છે. મને એમ છું વાય કોની છે, પણ વાય સાયકલ પડી હતી. અને જે વસ્તુ દેખાડું તો ટાયર નખાવા ગયો હતો ને, ઓલી બાજુ જે ભાઈબંધ બેઠો તો દુબળો પાતો દે સેટિંગ બરાબર કર્યું ઓલી બાજુનું, પણ આ બાજુ જે ભાઈબંધ હતો ને સેટિંગ મેળવ્યું નથી. જોવા અહીંયા લગી હરખું મેળવું નથી, ઠેઠો ઠેઠ લગી. ઓલી પાનું દેખાડું ને જોજે થયું તો આની પાનું છે ને હરખું મેળવી નાખ્યું છે અહીંયા લગી ઠેઠ. ઓલા ભાઈબંધને મેળવું નથી ને એને લીધે મારી કાંઈ ચેન ઢીલી થઈ છે. દેખો કેટલી ચેન ઢીલી થઈ ગઈ છે એને લીધે. જો હાવ ના બરાબર થઈ ગઈ ચેન મારી. હાવ એટલે હાવ ગમે ત્યાં ચેન ઉતરી જાય એવી ઢીલી છે આમ, કદાચ હાઈ સ્પીડમાં. કાલનું જાય છે ને એ બ્રેક હરખી કરો સુબંધ પાસે, તો એની પાસે જઈને પર્સનલી કહેવા જાય કે સેટિંગ હરખું હોતું એમ. આ વિડીયો એને દેખાડી દઈશ ભાઈબંધને. તો આજે છે બ્લોગનો 3જો દિવસ. હું ત્યારે ફટાફટ નીચે જાઉં. બીજે કાલે ટાયર નાખવા ગયા હતા એ બ્લોગમાં નાખી તો આવશે તે બ્લોગમાં, પણ કાલે ટાયર નાખવા ગયા હતા. આજે પાછું બ્રેક લેવા જવાનું છે. તો ફટાફટ કામેથી વહેલા આવી ગયા તો જોઈએ આપણે સુભાનભાઈના ઘરે. હર્ષને મેં નીચે મોકલી તો ગાડી કોલ સ્ટાર્ટ કરવા. એ મારી ગાડી કોલ સ્ટાર્ટ કરીને આવી આપની ધોઈ ફટાફટ નીચે બોલું. તો લિફ્ટ આવી ગઈ 4થા માળે. બસ હવે નીચે જઈને બસ ગાડી કોલ સ્ટાર્ટ કરી નાખીએ છીએ, નીકળી સીધા ફટાફટ. બસ તો આપણું કેરી પર આવી ગયું અને લાગે એટલી વાર ગાડી મેં કીધી હતી પાર્કિંગમાં. હા ભાઈ બંને ત્યાં પ્રેશર બનાવશું. આની બ્રેકનું પ્રેશર આવતું નથી, સોરી આગલી બ્રેકનું. અને વાહનની બ્રેકના લાઇન્ડરે પૂરા થઈ ગયા છે તો એ બદલાવાના છે. જો કાલે ટાયર તો નખાઈ દીધું તો નવું, આજે લાઇન્ડરે બદલાવી નાખી. એટલે આગલું ને પાછલી બે બ્રેક હરખી થઈ જાય, કોન્ફિડન્સ આવી જાય પાછું.
I don't know if I said this right. No, I don't know how the days gone by. Missing little moments, it was easiest feeling alive. Every now and again. હા તો અત્યારે છે ને સાહેબ આટો મારવા ગયા છે. આટો મારીને આવે હું આટો મારી આવું મને આગલું છે ને બ્રેકનું લીવર છે ઓછું રાખતું તો એ આટો મારવા ગયા છે. ફાઇનલી પતી ગયું કામ મારી બ્રેકનું. હવે પાછું ચેન સોકેટનું કામ હજી બાકી છે. સાંઈ બાબાના મંદિરે દર્શન કરીને કાકા વચમાં આવી ગયા ફોટો પાડો ને તો બસ હવે કાંઈક આવો લુક આવી ગયો સાહેબ મંદિર આવું કંઈક લાગે છે. બેગ લઈ લઉં તો આખું હા મેં હમણાં દર્શન કરવા ગયા હતા શિવલિંગમાં. હર્ષ તો સામે ગયો ગયો હું હર્ષને ગોતું છું ને બૂટ પહેરીને તૈયાર થઈ ગયો. પકડ હું બૂટ પહેરી લઉં. હા તો ઘરે આવતા રહ્યા અને ફરી ઢાંકી દીધી કોઈની નજર ન લાગે એટલે. બે કામ મસ્ત કરે છે. બે બ્રેકના પિસ્ટન તો જો આ નવું પિસ્ટન નાખી દીધું આપણે આખું. લાલ કલર હતો આને હવે કદાચ લાલ કલરનું વિચારીએ કે આમ નામ રહેવા દઈએ વિચારવાનું છે. બરાબર તો લાગી ગયું છે. સારું લાગે છે. બ્રેક બરાબર લાગે ખાલી લીવર છે જ ઓછું આવે છે બીજું કાંઈ વાંધો નથી. અને એક જ મિનિટ આવું મેં આ હે ને આ કહેતી હતું એ આગળ લઈ લો નોઝર પાછી. એ ભાઈબંધને કીધું હતું મેં નોઝર આગળ લઈ લેજે. ભાઈબંધને લીધી નથી પણ કદાચ નહીં જોતી હોય એટલે નથી લીધી. તો રહેવા દો બહુ કડક છે આ નોઝર. ને એન્જિન હીટ સાઈઝ ગરમ અંદરથી ઓઇલ જેવું દેખાય. ઓઇલ ઉકાઈ ગયેલું છે ગાય અંદર જુઓ તો જોવું ગાય સામે દેખાય. અહીંયા રેડિયેટર ફૂલ ગરમ હીટ મારે છે અત્યારે તો. બ્રેક બરાબર લાગે બસ બીજું કાંઈ નહીં. અને હર્ષે બોલાવી લીધી છે લિફ્ટ. જઈએ ઉપર નીચે જાય. હર્ષને હજી કામ છે એમ બહાર જવાનું છે એની હારે જાય છું પાછો વસ્તુ લેવા. થાકી ગયા બીજું શું કહીએ.